ગુજરાત સરકારે અંબાજી યાત્રાધામ માટે 1632 કરોડના ખર્ચે 50 વર્ષના વિઝન સાથેનો એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। બનાસકાંઠામાં આવેલા મા શક્તિના ધામ અંબાજી માતાના દર્શન કરવા માટે તમે જતા હશો તો લાખો લોકો દર્શન કરવા માટે જાય છે। હવે ગુજરાત સરકારે એક બહુ સારા સમાચાર આપ્યા છે કે અંબાજી યાત્રાધામ છે એને 1632 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરવામાં આવશે અને અંબાજી યાત્રાધામને મોડલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવામાં આવશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાત સરકારે અંબાજી યાત્રાધામ માટે 1632 કરોડના ખર્ચે 50 વર્ષના વિઝન સાથેનો એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। અંબાજી ગબ્બરની જ્યોત અને વિસાય યંત્રને ટેકનોલોજીથી જોડાશે અને અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કોરિડોરનું પણ નિર્માણ થશે। એકચ્યુઅલી ગુજરાત સરકારે આ આખું જે કોરિડોર બનાવવાનું છે અને અંબાજી યાત્રાધામનું જે ડેવલપમેન્ટ કરવાનું છે એમાં સૌથી વધારે ધ્યાન શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે રાખ્યું છે કે એમને લાખો લોકો જ્યારે આવતા હોય ત્યારે સુરક્ષા વધારે મળે એના માટેનો આખો સરકારની યોજના છે। હવે 2 તબક્કાની અંદર કામ થવાનું છે। એમાં પહેલા તબક્કાની અંદર 950 કરોડ રૂપિયાના ખર્ચે અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા શક્તિ કોરિડોરનું નિર્માણ થવાનું છે અને શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડશે અને મંદિરની તરફ એક અંડરપાસ પણ બનશે। આ પહેલા તબક્કાની અંદર એક મોટું મલ્ટી લેવલ કાર પાર્કિંગ પણ બનવાનું છે। બીજા તબક્કાની અંદર 682 કરોડ રૂપિયાના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર ડેવલપમેન્ટ, અંબાજી મંદિર અને તેમાં ડેવલપમેન્ટ એટલે ઘણું બધું ડેવલપમેન્ટ છે અને ખાસ કરીને ચાચર ચોક છે એનું 3 ગણું મોટું વિસ્તરણ કરવાની યોજના છે અને ગરબાનું જે મેદાન છે એ પણ મોટું બનાવવાની આખી યોજના છે। મતલબમાં હવે ક્યારે પૂરું થશે એ જાણવા નથી મળ્યું, પરંતુ ભવિષ્યની અંદર અંબાજી યાત્રાધામ પણ એક મોટું યાત્રાધામ તરીકે અને એક મોટું મોડેલ ટેમ્પલ ટાઉન બનશે એવું રાજ્ય સરકારનું કહેવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।